वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરી અન્ય સ્ત્રીમાં આસક્ત રહે છે, તેને લક્ષ્મી ત્યાગ કરીને જતી રહે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન થોડું કડવું છે, પરંતુ કહ્યા વગર ચાલે એમ નથી. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને તેને આત્મસાત કરી દે. અને એમાં પણ જે પરાઈ સ્ત્રીને કામ દ્રષ્ટિથી જોવામાં ચપળચક્ષુ છે, એ લોકો તો અવશ્ય આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 18મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે વ્યભિચારો ન કર્તવ્ય પુંભી શ્રીભિષ્ટમામ શ્રિતૈ. અર્થાત કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ, તેનો વ્યભિચાર ન કરવો જોઈએ. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 33મા વચનામૃતમાં કહે છે કે સત્સંગમાં કોઈ પુરુષને તથા કોઈ સ્ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં એટલે કે બ્રહ્મચર્યમાં ફેર પડે તો અમને સંભળાવશોમાં. શા માટે? જે જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ ત્યારે જેમ વાંધિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે, તથા મનમાં એમ વિચાર થઈ જાય છે જે બધા સત્સંગને મૂકીને જતા રહી. માટે જે નિષ્કામી વર્તમાન રાખે તે જ અમને વહાલો છે અને તેને ને અમારે આલોક પરલોકમાં દ્રઢ મેળાપ રહે છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે પોતાના સમસ્ત આશ્રિતોને ખબરદાર કરતા કહે છે કે નિષ્કામી વર્તમાનમાં જો ફેર પડી જાય તો અમને સંભળાવતા નહીં. કારણ કે એ વાત સાંભળીને જે પ્રમાણે વાંધિયાને ઘેર દીકરો આવ્યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો શોક અમને એટલે કે હું એવા ભગવાનને થાય છે. આ પ્રમાણે ભક્તો, ભગવાન શ્રી હરિને નિષ્કામી વર્તમાન અતિશય પ્રિય છે અને એટલે જ માટે શિક્ષાપત્રીમાં એઓએ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે કે વ્યભિચારો ન કર્તવ્ય. આ પ્રમાણેની આજ્ઞા હોવા છતાં જે પણ કોઈક પુરુષ પોતાની સાધ્વી સ્ત્રીનો પરિત્યાગ કરીને પર સ્ત્રીમાં આસક્ત રહે છે, તેને લક્ષ્મીજી ત્યાગ કરીને જતા રહે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ 30મા અધ્યાયમાં દેવી રાધિકાજીને કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યો યો રત પરયોષિતિ યાતિ તસ્યા પૂજિતસ્ય હૃષ્ટા લક્ષ્મીર ગૃહાદ અપી ઇહાતિ નિદ્ય સર્વત્ર ના અધિકારી સર્વકર્મસુ પરત્રૈવાંધકૂપે ચ યાવદ વર્ષ સતમ વસેત. અર્થાત કે જે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર પુરુષ પર સ્ત્રીમાં આસક્ત થયો હોય, તે લોકમાં અપૂજ્ય બન્યો હોય, તેના ઘરમાંથી લક્ષ્મી પણ રોષે ભરાઈને અવશ્ય જતી રહે છે.
વળી તે પુરુષ આ લોકમાં નિંદ્ય બની પોતાના સર્વ કર્મોમાં અધિકારી રહેતો નથી. એટલું જ નહીં, પણ તે વ્યભિચારી પુરુષ પરલોકમાં 100 વર્ષો સુધી આંધળા કૂવામાં જઈને વસે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે આ વાત કહેલી છે કે જે પણ કોઈક પુરુષ પોતાની સાધ્વી પત્નીનો ત્યાગ કરી પર સ્ત્રીમાં આસક્ત થઈ જાય છે, એ આ લોકની અંદર તો નિંદાને પાત્ર બને જ છે, પરંતુ પરલોકમાં પણ એણે ઘોર તામસ યોનિની અંદર જવું પડે છે. આ લોકમાંથી પણ એના બધા જ સત્વ ગુણો સમાપ્ત થઈ જાય છે. એની પાસે જે ધન વૈભવ છે એ પણ સમાપ્ત થઈ જાય છે, અને એ વ્યક્તિ કોઈ પણ કર્મનો અધિકારી રહેતો નથી. માટે ભક્તો, પોતાની સાધ્વી પત્નીને છેતરીને ક્યારેય પણ પર સ્ત્રીમાં આસક્ત થતા નહીં. અન્યથા ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમારી પાસે લક્ષ્મી હશે ને તો લક્ષ્મી પણ તમારો ત્યાગ કરીને જતી રહેશે. જે લોકોએ આ સંબંધમાં કંઈ જોવું હોય તો એ બ્રહ્મવૈવર્ત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 30 શ્લોક 86 અને 87 જોઈ લે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કહેલી છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા ભગવાન શ્રી કૃષ્ણ બંને જણા વ્યભિચારી પુરુષની નિંદા કરે છે, પર સ્ત્રીમાં આસક્ત પુરુષની નિંદા કરે છે. ભલે એ ભગવાનનો ભક્ત હોય, અને ભગવાનનો ભક્ત હોવા છતાં પણ જો એ પર સ્ત્રીની અંદર આસક્ત હોય ને, તો ભગવાન એની એ ભક્તિ ક્યારેય પણ માન્ય નથી કરતા. કારણ કે એ ભગવાનની મર્યાદાનો ભંગ કરી રહ્યો છે, અને એટલે માટે ભગવાન એની ભક્તિ ક્યારેય પણ માન્ય ન કરશે. માટે હજુ પણ સમય છે. એવા વ્યભિચારી પુરુષ, પર સ્ત્રીમાં આસક્ત પુરુષ સાવધાન થઈ જાય, અન્યથા એ લોકો ઉભય ભ્રષ્ટ થઈ જશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.